હેલો ફ્રેન્ડ્સ, આ તમે આ રીતે છોકરાઓને ફણગાવેલા મગની સલાડ કરી દઈશું એટલે તે ફટાફટ પૂરું કરી દેશે. અને મેં અહીંયા 2 રીત આપેલી છે ફણગાવાની. તમારા 100% મગ એકદમ પરફેક્ટ જ ફણગી જશે એ રીતે મેં બતાવેલી છે. મેં અહીંયા 1 વાટકી મગ 5 થી 6 કલાક માટે પલાળી દીધા હતા. તમે જોઈ શકો છો ઉપરની મગની છાલ થોડી ફાટી ગઈ એ રીતે એકદમ સરસ આપણા મગ અહીંયા પલળી ગયા છે. તમે આ રીતના મગ પલળવા જોઈએ. ત્યાર પછી મેં અહીંયા એક બાઉલ લીધેલું છે, તેમાં એક જારો લીધેલો છે. આપણે પાણી જે છે મગનું તે 4 થી 5 પાણીએ વોશ કરીને તેને આપણે પાણી એકદમ કાઢી લેવાનું છે મગનું, પલાળેલા મગનું. અને આ રીતે તમારે કપડામાં એડ કરી દેવાના છે. ત્યાર પછી તમારે પાણી બધું નીકળી જાય એટલે આ રીતે આ કપડાને આપણે આખું ફોલ્ડ કરી દેવાનું છે. આ રીતે પોટલી જેવું બનાવી લેવાનું છે. અને ત્યાર પછી આપણે આને એક વાસણમાં આ રીતે ઢાંકીને રાખી દેવાનું છે અને ઉપર ડીશ ઢાંકી દેવાની છે એટલે એને અંદર ગરમી મળશે એટલે એકદમ પરફેક્ટ આપણા 7 થી 8 કલાકમાં મગ ફણગી જશે. આ રીતે તમે જોઈ શકો છો 7 થી 8 કલાક પછી એકદમ સરસ આપણા મગ ફણગીને રેડી થઈ ગયા છે. અને હજી હું તમને એક બીજી રીત પણ બતાવું છું, તેનાથી પણ એકદમ પરફેક્ટ આવા જ સરસ મગ આપણા ફણગીને રેડી થશે. એના માટે મેં અહીંયા ફરી આપણે 7 થી 8 કલાક માટે મગ આપણે પલાળીને રાખી દેવાના છે થોડા નવસેકા પાણીમાં. અને ત્યાર પછી આપણા 7 થી 8 કલાક પછી તમે જોઈ શકો છો મારા મગની ઉપરની છાલ થોડી ફાટે એ રીતે એકદમ સરસ પરફેક્ટ અહીંયા મારા પલળીને રેડી થઈ ગયા છે. હવે આપણે આ મગને 3 થી 4 પાણીએ ફરી આપણે સરસ વોશ કરી લેવાના છે. અને ત્યાર પછી આપણે એક જારાની અંદર આને એડ કરી દેવાના છે વગર કપડું નહીં રાખો તો પણ આ રીતે. અને પાણી નીકળી જશે ત્યાર પછી આપણે પાણી ખાલી કરી દેવાનું છે. અને આ રીતે બાઉલમાં એમનામ આપણે 7 થી 8 કલાક માટે ઉપર ડીશ ઢાંકીને રાખી દઈશું એટલે એકદમ સરસ જારામાં પણ આ રીતે મગ એકદમ સરસ ફણગી જાય છે. ત્યાર પછી આ ફણગાવેલા મગમાં મેં અહીંયા કાચી કેરી સમારીને લીધેલી છે. ત્યાર પછી મેં થોડું ટમેટું લીધેલું છે ઝીણું ઝીણું ચોપ કરીને. અને ત્યાર પછી ખીરા કાકડી લીધેલી છે. તમે તમારા ડુંગળી કે તમને પસંદ હોય વેજીટેબલ આમાં એડ કરી શકો છો. મેં ડુંગળી વગરનું છે તો પણ એટલું સરસ ટેસ્ટી આ સલાડ બનાવીને રેડી કરેલું છે. અહીંયા મેં ચાટ મસાલો, ધાણા જીરું પાવડર, મરી પાવડર, સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે નમક અને મરચું પાવડર આ મસાલા લીધેલા છે. એને આપણે આની અંદર ટેસ્ટ મુજબ એડ કરી દેવાના છે. અને અડધું લીંબુનો રસ નીચવી દેવાનો છે 1 ચમચી જેટલો. અને ત્યાર પછી લીલા ધાણા આપણે ફ્રેશ એડ કરી દઈશું. અને આ રીતે તમે ફણગાવેલા મગની સલાડ બનાવીને બાળકોને આપશો એટલે ફટાફટ નાનાથી મોટા કે બાળકો બધાને જ પસંદ આવે એવું એકદમ ટેસ્ટી સલાડ બનીને આપણું આ ફણગાવેલા મગનું હેલ્ધી રેડી છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.